નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે બિસાઇડ અને નેક્સ્ટ ટુમાં કન્ફ્યુઝન થાય છે? અરે થાય જ ને, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ મૂંઝવણને હંમેશા માટે દૂર કરી દઈશું. ચલો શરૂ કરીએ. તો પ્રોબ્લેમ શું છે? બરાબર ને, ક્યારે વાપરવું બિસાઇડ અને ક્યારે નેક્સ્ટ ટુ? આ નાનકડી ગૂંચવણને કારણે ઘણીવાર પરીક્ષાઓમાં આપણા માર્ક્સ કપાઈ જાય છે. પણ ડોન્ટ વરી, આજે આપણે આ ટોપિકને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દઈશું. ચાલો તો સૌથી પહેલા આપણે બિસાઇડને બરાબર સમજી લઈએ. એનો અર્થ શું છે અને વાક્યમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે? ચાલો જોઈએ. જુઓ, બિસાઇડનો એકદમ સિમ્પલ મતલબ છે બાજુમાં. મતલબ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની એકદમ નજીક હોય, જાણે કે ખભે ખભો મિલાવીને, ત્યારે આપણે બિસાઇડ વાપરીએ છીએ. અને એનું સ્ટ્રક્ચર પણ બહુ જ સરળ છે. કર્તા, પછી ક્રિયાપદ, પછી બિસાઇડ અને છેલ્લે કર્મ. ચાલો એક મસ્ત ઉદાહરણ જોઈએ. શી ઇઝ સિટિંગ બિસાઇડ મી. મતલબ તે મારી એકદમ બાજુમાં બેઠી છે. ચાલો ને, મારી સાથે બોલવાનો પ્રયત્ન કરો. શી ઇઝ સિટિંગ બિસાઇડ મી. બહુ સરસ. હવે વસ્તુઓ કે જગ્યાઓ માટે પણ આનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈએ. ધ સ્કૂલ ઇઝ બિસાઇડ ધ ટેમ્પલ. આનો અર્થ છે કે સ્કૂલ અને મંદિર એકદમ અડીને આવેલા છે, બરાબર બાજુબાજુમાં. અને આ રહ્યું આપણું ત્રીજું ઉદાહરણ. હી સ્ટૂડ બિસાઇડ હિઝ ફ્રેન્ડ. અહીં પણ એ જ વાત છે. એ એના મિત્રની બિલકુલ બાજુમાં ઊભો હતો. સિમ્પલ, રાઈટ? તો હવે બિસાઇડનો કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી ગયો હશે. સરસ. ચાલો હવે વારો છે આપણા બીજા શબ્દનો, જે છે નેક્સ્ટ ટુ. જોઈએ કે આ શબ્દ શું કહેવા માંગે છે અને બિસાઇડ સાથે એનો શું સંબંધ છે. હવે અહીંયા જ તો ખરી મજા છે. નેક્સ્ટ ટુનો મતલબ પણ તમે સાચું સમજ્યા, લગભગ એ જ થાય છે જે બિસાઇડનું છે, એકદમ બાજુમાં અથવા તરત જ બાજુમાં. અને એનું વાક્ય બંધારણ પણ સેમ ટુ સેમ છે. જેમ કે આ ઉદાહરણ જુઓ. માય હાઉસ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. મતલબ કે મારું ઘર અને બેંક એકદમ પાસે છે. ચાલો એકવાર સાથે મળીને બોલીએ. માય હાઉસ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. આ તો આપણે રોજ જોતા હોઈએ છીએ, નહીં? શી પાર્કડ હર કાર નેક્સ્ટ ટુ માઇન. એણે એની ગાડી બરાબર મારી ગાડીની બાજુમાં જ પાર્ક કરી. એકદમ કોમન ન્યૂઝ છે આ. અને આ ત્રીજું ઉદાહરણ કદાચ ક્લાસરૂમમાં કે મીટિંગમાં સાંભળ્યું હોય. સિટ નેક્સ્ટ ટુ યોર પાર્ટનર. મતલબ તમારા સાથીની બાજુમાં બેસો. આનાથી ખબર પડે છે કે બોલચાલમાં નેક્સ્ટ ટુ કેટલું કોમન છે. તો હવે મગજમાં પેલો મોટો સવાલ આવે છે કે જો બંનેનો અર્થ એક જ હોય તો પછી આ બે અલગ અલગ શબ્દો છે જ શું કામ? શું ખરેખર કોઈ ફરક છે? ચાલો આ સસ્પેન્સનો અંત લાવીએ. તો જવાબ છે હા અને ના. જો અર્થમાં કોઈ મોટો ફરક નથી, પણ એક નાનકડો તફાવત છે. બિસાઇડ થોડું ફોર્મલ લાગે છે, લખવામાં વધુ વપરાય છે, જ્યારે નેક્સ્ટ ટુ છે ને એકદમ બોલચાલની ભાષાનો શબ્દ છે. આપણે રોજિંદા જીવનમાં આ જ વધુ વાપરીએ છીએ. અને હા, પરીક્ષા આપનારાઓ માટે આ સૌથી અગત્યની વાત છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને સાચા છે. તમે બિસાઇડ લખો કે નેક્સ્ટ ટુ, તમારા માર્ક્સ નહીં કપાય. બસ આટલું યાદ રાખી લો એટલે ચિંતા ખતમ. ઓકે, હવે જ્યારે આપણે આટલું શીખી જ લીધું છે, તો ચાલો એ ભૂલો પણ જોઈ લઈએ જે લોકો વારંવાર કરતા હોય છે, જેથી આપણે એનાથી બચી શકીએ અને આપણું અંગ્રેજી વધારે સારું બનાવી શકીએ. આ જો, આ સૌથી મોટી ભૂલ છે. ઘણા લોકો બિસાઇડની પાછળ ટુ લગાડી દે છે. હી સેટ બિસાઇડ ટુ મી. આ વાક્ય ખોટું છે. ખોટું ખોટું ખોટું. સાચું વાક્ય છે હી સેટ બિસાઇડ મી. એકદમ સિમ્પલ. બસ એક નિયમ યાદ રાખો. બિસાઇડને ટુની જરૂર નથી. એ એકલું જ કાફી છે. અને આ બીજી એક મોટી ગૂંચવણ, બિસાઇડ અને બિસાઇડ્સ. ધ્યાનથી જુઓ, ખાલી એક એસનો ફરક છે, પણ અર્થ આખો બદલાઈ જાય છે. બિસાઇડ એટલે બાજુમાં, જ્યારે બિસાઇડ્સ, જેમાં એસ છે, એનો મતલબ થાય છે તદુપરાંત અથવા આ સિવાય. આ બંનેને ક્યારેય મિક્સ ન કરતા. ચાલો હવે આ બધું જ જ્ઞાન લીધું, પણ એનો ઉપયોગ ક્યાં કરીશું? એક્ઝામમાં અને આપણી ડેઇલી લાઈફમાં આ કેવી રીતે કામ લાગશે? કારણ કે ગ્રામર શીખવાનો અસલી મકસદ તો એનો ઉપયોગ કરવો છે ને, ખરું ને? જે લોકો આયલ્સ, પીટીઈ, ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ સોના જેવી વાત છે.
સ્પીકિંગમાં કોઈ જગ્યાનું વર્ણન કરવું હોય, રાઇટિંગમાં કોઈ મેપ સમજાવવો હોય કે પછી ગ્રામરના પ્રશ્નોમાં આ શબ્દોનો સાચો ઉપયોગ સીધો તમારા સ્કોરને ઉપર લઈ જશે. એક ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખો. એકદમ સાદું વાક્ય બોલો, પણ સાચા પ્રેપોઝિશન સાથે. બસ આટલું જ સામેવાળા પર તમારી ફ્લુઅન્સીની જોરદાર છાપ છોડી દેશે. નાની નાની વસ્તુઓથી જ મોટો ફરક પડે છે. ચાલો તો ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ. 1. બિસાઇડ એટલે બાજુમાં. 2. નેક્સ્ટ ટુ એટલે પણ તરત બાજુમાં. 3. બંનેનો મતલબ ઓલમોસ્ટ સેમ છે. 4. બોલવામાં નેક્સ્ટ ટુ વધારે કોમન છે. અને 5. સૌથી અગત્યનું, બિસાઇડ પછી ટુ લગાવવાની ભૂલ ક્યારે નહીં કરવાની. તો આ હતી બિસાઇડ અને નેક્સ્ટ ટુની સંપૂર્ણ સ્પષ્ટતા. આશા છે કે હવે આ ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે. અચ્છા, મને એ કહો કે અંગ્રેજી ગ્રામરમાં એવો કયો ટોપિક છે જે તમને સૌથી વધુ હેરાન કરે છે? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે એના પર પણ કંઈક કરીશું. ત્યાં સુધી શીખતા રહો.